જન આક્રોશ યાત્રાના પહેલા દિવસથી આખા ગુજરાતની એક એક મહિલાઓ દર્દ સાથે, પીડા સાથે, આક્રોશ સાથે કહી રહી છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ થાય છે. બુટલેગરો દારૂ ને ડ્રગ્સના હપ્તા ગાંધીનગરમાં પહોંચાડે છે. એના કારણે એનો કોઈ વાંક પણ વાંકો કરી શકતા નથી. આજે એક બાજુ સરકાર પાછલા બારણે દારૂબંધીના કાયદાને નબળો પાડી રહી છે. ગિફ્ટ સિટીમાં બીજા કોઈ પણ રાજ્યનો, બીજા કોઈ પણ દેશનો માણસ કોઈ પણ જાતની મંજૂરી વગર દારૂ ખરીદી શકશે, દારૂ પી શકશે, દારૂનું વહન કરી શકશે, એવી છૂટ આપે છે. અને બીજી બાજુ આજે તમે જોયું હોય તો દેશના ગૃહમંત્રી અમિત શાહના મત ક્ષેત્રમાં સાણંદમાં એક વાહન પલટી ખાય છે. એમાં આખું દારૂની રેલમછેલ થાય છે. દારૂની પેટીઓ ભરેલું આખું વાહન બોર્ડર ક્રોસ કરીને સાણંદ સુધી ગૃહમંત્રીના પોતાના ક્ષેત્ર સુધી પહોંચે છે. પણ આ ભાજપની ડબલ એન્જિનની સરકારની પોલીસ, એના પેલા સંસ્કારી ગૃહમંત્રીને ખ્યાલ નથી આવતો. જ્યારે વાહન પલટી થાય છે ત્યારે આખી દુનિયા જોવે છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ખાલી કાગળ પર છે. દારૂની રેલમછેલ ગલીએ ગલીએ છે. હપ્તા રાજને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહને જો થોડી પણ શરમ હોય, થોડી પણ એમને ગુજરાતના યુવાનોની ચિંતા હોય, થોડી પણ ગુજરાતની બહેન દીકરીઓની ચિંતા હોય, તો એમની ગુજરાતની હપ્તાખોર સરકારને, હપ્તાખોર ગૃહમંત્રીને, હપ્તાખોર મુખ્યમંત્રીને કંટ્રોલ લાવે. આ દારૂની રેલમછેલ તમારા વિસ્તારમાં આજે આખી દુનિયા જોઈ રહી છે, એને બંધ કરાવે. સમગ્ર ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે, લોકોની જે પ્રશ્નો છે, ફરિયાદો છે, તકલીફો છે, જે દર્દ છે, જે પીડા છે, જે ગુજરાતની પ્રજાનો આક્રોશ છે, એને બુલંદ કરવા માટે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. પહેલા તબક્કામાં ઉત્તર ગુજરાતમાં આખા તમામ વિસ્તારોમાં યાત્રાએ ભ્રમણ કર્યું. લગભગ 1300 કરતાં વધારે કિલોમીટરમાં યાત્રાના ભ્રમણ પછી લોકોમાં એક નવો ઉત્સાહ, ઉમંગ જાગ્યો છે કે ગુજરાતમાં પરિવર્તન કરવું છે. અને આજે બીજા તબક્કાની આ જન આક્રોશ યાત્રા ફાગવેલથી શરૂ કરી અને આજે ચોથા દિવસે સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી શરૂ કરીને સરદાર સાહેબની કર્મભૂમિ કરમસદ આણંદ ખાતે યાત્રા પહોંચી છે. આમાં ખેડૂતો પોતાના પ્રશ્નો રજૂ કરી રહ્યા છે, યુવાનો રોજગાર માટે અવાજ ઉઠાવી રહ્યા છે, મોંઘવારી સામે ગૃહિણીઓ બોલી રહી છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, બહેન દીકરીઓ સલામત નથી, દારૂ ને ડ્રગ્સની બધી એટલી હદે વધી છે કે પીવાનું પાણી ન મળે પણ દારૂની રેલમછેલ છે. ભ્રષ્ટાચાર ચારે તરફ છે. ભાજપના મળતિયાઓ, બુટલેગરો બેફામ થયા છે. ત્યારે એવા સમયમાં જન આક્રોશ યાત્રા એ ગુજરાતની જનતાનો અવાજ બની રહી છે અને ધીમે ધીમે લોકો જોડાઈ રહ્યા છે. કોઈ પણ જાતના ડર વગર, ભય વગર આ ભાજપના 3 દાયકાના ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના જે શાસન છે એની સામે લોકો મજબૂતાઈથી પરિવર્તન કરવા માટે આ યાત્રાને સમર્થન કરી રહ્યા છે.